સાંજે જે આપે કહ્યું એમ એ જાહેર રસ્તા ઉપર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો તૂટીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે. એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો. આ વિડીયોના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ સાંજે જે આપે કહ્યું એમ એ જાહેર રસ્તા ઉપર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો તૂટીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે. એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો. આ વિડીયોના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ